जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो उसे जाना। બટા ફોન જોશો કે ગીત ગાશો કઈ ખબર નથી પડતી, શું કરશો એ? બા ફોને જોઉં છું અને ફોનમાં ગીત આવ્યું ને તે મારું ફેવરેટ ગીત છે, એટલે હારે ગીતની કડી ગાઈ નાખી. ઓહો, કયું તમારું ફેવરેટ ગીત છે અને એ તમે પાછી કડી ગાઈ મને તો સંભળાવો. તું રસોડામાં કામ કરતી કરતી ક્યાં અહીં આવી? કેમ, મારા કામ રસોડામાં પૂરું થઈ ગયું એટલે આવી. અને તમે ગીત કયું ગાયું એ તો મને સંભળાવો. કોઈ દી મને તો સંભળાયું નહીં. તારે ગીત સાંભળીને ક્યાં જાવું છે પણ? એકવાર તો સંભળાવો, મને ખબર પડે તમારો અવાજ કેવો છે, તમે કેવું ગીત ગાવશો. તો સાંભળ. જિંદગી એક સફર હે સુહાના, यहाँ कल क्या हो उसे जाना. ગીત તો સારું ગાયું, પણ આ પાછળ ટુડુ ડુડુ કર્યું ને એ તમારે ગાવાની જરૂર નહોતી. એને આખા ગીતની પથારી ફેરવી નાખી. અને ગીત ગાવશો તો એના શબ્દ સમજો છો? કાલ હું થાય કોને ખબર, તો પછી જિંદગી જીવી લેવાય ને. હાલો આપણે ક્યાંક ફરવા જઈએ. આપણે જિંદગી જીવવી જ છે, નથી મોજથી જિંદગી જીવતા. આટલી ખુશીથી જિંદગી જીવવી છે. પણ એ તો ઘરે ને ઘરે જીવી છે ને, બહાર ફરવા જવાનું, હોટલમાં જમવા જવાનું, આવું કોઈ દી કીધું? આ જિંદગીની મોજ જ કહેવાય. કેમ એમ નથી કહેતા હાલ આજ સાંજે રાંધતી નહીં આપણે હોટલમાં જમી આવીશું, કાલથી આપણે 4-5 દી ફરવા જઈએ, એવું કેમ નથી કહેતા? એને જિંદગી જીવી કહેવાય. હોટલમાં જમવા નથી લઈ જતો હું તને? 2-3 મહિને એકવાર તો જાય છે, અને ફરવાય વરસમાં એકવાર જાય છે. એ વાત હાચી તમારી, ફરવાય વરસમાં એકવાર જાય, 2-3 મહિને હોટલમાં જાય, પણ 15 દી હોટલમાં જવાય અને મહિનામાં એકવાર ફરવા જવાય. એને જિંદગી જીવી કહેવાય. તમે જ ગીત ગાવશો, તમને ખબર જ છે કાલ સવારે શું થાય તમને ખબર છે? પૈસા પીડા રહે, ઘરે પીડું રહે, બધું પીડું રહે. ઓલી જેટલી જિંદગી જીવાઈશું ને એટલી મોજથી જીવી લેવું. હો બટા, એમ પૈસા ઉડાડવા મળવી તો પછી ખાવાના ઘટે ને. કાલ સવારે કાંઈ ન થયું ને પૈસા ઉડાડ નાખ્યા પછી કોની પાસે માગવા જવા? સાચી વાત છે બાની, થોડાક તો પછી બચત કરવી જોઈએ કે નહીં? બધા ઉડાડી જ નાખવાના મોજ શોખમાં. હું તમને ક્યાં બધા ઉડાડવાના કહું છું, પણ મહિને એકાદી વાર તો ફરવા જવાય કે નહીં? 15 દી નહીં, મહિને એકાદી વાર તો હોટલમાં લઈ જાવ કે નહીં? એને જિંદગી જીવા કહેવાય. આમને નડતી જિંદગી તો વહી ગઈ. હો બટા, એ વાત હાચી છે, પણ થોડીક બચત કરી હોય ને તો તમારે ને તમારે કાયમ આવે. આ તું જોતો, તમે અત્યારે કેટલી મસ્ત જિંદગી જીવો છો. આ મેં બચત કરીને એનું પરિણામ છે તમારે. આમ બચત ન કરી હોત તો તમે આવી મોજથી જિંદગી જીવા હોત. તમે બચત કરી બા, તમારી વાત સાચી છે, પણ એમ જીગરે એટલું કમાય છે ને, એના પૈસાનું કહું છું. તમારી બચતની ક્યાં હું વાપરવાની વાત કરું છું? બટા એ વાત હાચી, પણ અમારા ગવઢિયાનું થોડુંક સમજાય તમારે. નકરી મોજ શોખમાં જિંદગી જાવ ને તો તમારા છોકરા હેરાન થાય. આમે જો મોજ શોખ તો કરી જ, પણ આટલી બચત કરી તો તમે કેવી મોજ શોખથી જિંદગી જીવો છો, એમ અમારી જેવું તમારે વિચારાય ને. જીગુ બેટા, તમને જીગર બેયને કહું છું કે અમે જે રસ્તે આવેલા જેવી જિંદગી જીવાને એવી તમે જીવો ને તો જિંદગીમાં ક્યારેય દુઃખી ન થાવ. આ મારી વાત તમે છે ને એક મગજમાં રાખજો. અને ઓલી કહેવત તો તમે સાંભળી જશે કે ગૌઢા ગાડા પાછા વાળે. એ કહેવત એમને નથી પડી. ગમે તે દુઃખ પડ્યું હોય ને, જેથી તમારી આડો ગવઢિયો હોય ને એ તમને ક્યારેય દુઃખી ન થવા દે. એટલે ગવઢિયા જે રસ્તે આવેલા હોય, ગવઢિયા જે કે ને એનું તમે પાલન કરો ને એ રસ્તે હાલો ને તો જિંદગીમાં તમે ક્યારેય દુઃખી નહીં થાવ. બા અમે તો તમે કયો ને એ રીતે જિંદગી જીવી છે. તમારા વિરુદ્ધમાં ક્યારે ગયા હોય તો કયો હાલો. નહીં બહુ બેટા, એ તમારી વાત સાચી છે. હું ક્યાં એમ કહું છું કે તમે અમારી ઉપર વટ ગયા, પણ અમે જે રીતે જીવા ને અમે જે રીતે બચત કરી એ રીતે બચત કરો તો જિંદગીમાં ક્યારેય દુઃખી ન થાવ. કોઈ સામો હાથ તમારે લંબાવો ન પડે. સારું હાલો, મારે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું મંદિરે જાઉં. સારું થયું બાને મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો, નકર આગળ ડોસી પુરાણ ચાલુ કરત ને તો મારે આઈને 2 કલાક વહી જાય. કેમ ડોસી પુરાણ? બાની વાત કઈ ખોટી નથી, બા હાચી જ વાત કરીને ગયા. હું ક્યાં તમને એમ કહું છું બા ખોટી વાત કરીને ગયા? તો હું કહું છું ગમે ઈ ડોસ્યો, આપડા બાની વાત નથી. એ છે ને ચાલુ થઈ જાય ને એનું પુરાણ ખોલી નાખે ને એટલે આપણને કંટાળો જેટલો આવે ને પાછું મેકવામાં તો સમજે નહીં, બંધ થવાની ડોસ્યો ખબર ન પડે. એટલે તો બધા નથી કહેતા કે ડોસી પુરાણ ચાલુ કર્યું, એનો કંટાળો જ આવે. કેટલું કેનું ભાષણ આપણે સાંભળવું. કંટાળો શું આવે? ગવઢિયા જે વાત કરતા હોય ને એ આપણા માટે લાયક હોય ને એ વાત જ કરતા હોય. કોઈ ગવઢિયાને એવું ન હોય કે એના છોકરા દુઃખી થાય. આ બાએ વાત કરી, બધી વાત બાની હાચી છે. એને બચત ન કર્યો તો આપણે એટલી આરામની જિંદગી જીવા હોત. હવે આપણે બચત કરશું તો આપણા છોકરા આરામની જિંદગી જીવે.
બસ બસ જીગર, હવે તમે ડોસી પુરાણ બંધ કરજો. તમારે ફરવા ન લઈ જાવ તો કાઈ નહીં, હોટલમાં ન લઈ જાવ તો કાઈ નહીં, પણ તમે આ તમારું છે ને ભાષણ બંધ કરજો. કેમ ભાષણ? હાસુ કહું એટલે ભીં પડે છે? કાઈ ભી નથી પડતી. તમારે બાનું સાંભળો ને તમારું સાંભળો. હવે મારે છે રસોડામાં કામ, હું જાઉં છું. ઊભી તો રે, આગળ તેમ કહેતી હતી બધું કામ પૂરું થઈ ગયું ને હવે કામે આવી ગયું. હા, મને કામ યાદ આવી ગયું ને એટલે જ હું જાઉં છું. હવે મારે તમારું કાઈ નથી સાંભળવું. ગમે એવું હોય તો માં એવા જ બેઠા હોય ને, એમાં થોડો કાઈ ફેર હોય. અહીંયા ઉભા રહીને તમારું ભાષણ સાંભળવું એના કરતા રસોડામાં મારું કામ ન પૂરું કરી દઉં. હું કેશો? આ મારી સામું જોઈને કેતો? કાઈ નથી કેતી, મારે કામનું મોડું થાય, હું જાઉં છું. એ ઊભી તો રે, તું ભાગશો ક્યાં? જે હોય મને તો કેતી જા. ગમે એવું તમે લોકોને હાસુ કયો, બૈરા હોય તો ભલે, છોકરા હોય તો ભલે, જુવાનિયા હોય તો ભલે, અત્યારે કોઈને હાસુ સાંભળવું નથી. હાસુ કે ને એટલે બધાને ભીં પડે ને બધા ત્યાંથી છટકી જાય.